વચનામૃત મધ્યનું 34મું. તત્વ જડ છે કે ચૈતન્ય તેનું. તારીખ 5/9/1823 શુક્રવાર. સંક્ષિપ્ત સાર. આ વચનામૃતમાં માયાના 24 તત્વોમાં કારણરૂપ જે તત્વ તે ચૈતન્ય છે અને કાર્યરૂપ જે તત્વ તે જડ છે એવી વાતો છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના ભાદરવા સુધી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને ધોળું ધોતિયું પહેર્યું હતું ને ધોળી ચાદર ઓઢી હતી ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ દુકળ સરોદા લઈને ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કીર્તન રાખો, પ્રશ્ન ઉત્તર કરીએ તો આળસ મટે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રથમ હું એક પ્રશ્ન પૂછું છું, જે આ જીવને વિશે માયાના કાર્ય એવા ઇન્દ્રિયો, અંતકરણ આદિક 24 તત્વ તે રહ્યા છે, તે એ તત્વ જડ છે કે ચૈતન્ય છે? પછી પરમહંસે કહ્યું, જે એ તત્વ ચૈતન્ય તો ખરા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જ્યારે એ તત્વ ચૈતન્ય છે ત્યારે આ શરીરને વિશે જીવ છે તે ભેળા 24 તત્વના પણ 24 જીવ થયા. ત્યારે આ જીવનું જે કલ્યાણ થશે તે પણ સર્વેને વહેંચાતું ભાગ્ય આવશે ને જે પાપ કરશે તે પણ સર્વેને વહેંચાતું ભાગ્ય આવશે. ત્યારે સુખ દુઃખનું જે ભોગતાપણું તે એક જીવને વિશે જ નહીં કહેવાય અને સંચિત, પ્રારબ્ધ ને ક્રિયમાણ એ 3 પ્રકારના જે કર્મ તે પણ એક જીવને જ નહીં કહેવાય. અને નારદાદિક જે પૂર્વે મુક્ત થયા છે તેમનો એક પોતપોતાનો જીવ જ મુક્ત થયો છે, પણ તે ભેળા 24 તત્વના જીવ તો મુક્ત થયા કહ્યા નથી. એવી રીતે આશંકા કરીને તત્વને નિર્જીવ કરી દેખાડ્યા. પછી તેમાં જે રીતે પરમહંસે ઉત્તર કર્યા તેને આશંકા કરીને ખોટા કરી નાખ્યા. તે કોઈ રીતે પરમહંસથી ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો એનો ઉત્તર અમે કરીએ. એ તત્વ જે તે કાર્યકારણ ભેદે કરીને 2 પ્રકારના છે. તેમાં કારણરૂપ જે તત્વ છે તે ચૈતન્ય છે ને કાર્યરૂપ જે તત્વ છે તે જડ છે. અને આ જીવ છે તે પોતે વિશેષ સત્તાએ કરીને હૃદયને વિશે રહ્યો છે ને પોતાની સામાન્ય સત્તાએ કરીને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણમાં તદાત્મકપણે મળ્યો છે. તેણે કરીને એ દેહાદિક ચૈતન્ય જેવા જણાય છે, પણ એ તો જડ જ છે. અને જ્યારે એ જીવ ભગવાનનો ભક્ત થઈને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જડ એવા જે તત્વ તે પડ્યા રહે છે. અને એ 24 તત્વ છે તે માયામાંથી થયા છે, માટે માયારૂપ છે ને જડ છે. અને દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપે જુદા જુદા જણાય છે. તે તો જેમ એક પૃથ્વી છે તે જ ત્વચા, માંસ, મજ્જા, અસ્થિ ને સ્નાયુ એ 5 રૂપે થઈ છે ને કાચ રૂપે પણ કરનારાની કિંમતે થઈ છે, તેમ એ માયા છે તે પરમેશ્વરની ઈચ્છાએ કરીને એ દેહાદિક રૂપ જુદે જુદે પ્રકારે જણાય છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 34મું થયું.